પ્રકરણ 10 સજીવોમાં શ્વસન ભાગ 2 શ્વસન પ્રક્રિયા. સામાન્ય રીતે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. આકૃતિમાં નાસિકા છિદ્ર એરો મારીને બતાવેલું છે. શ્વાસમાં લીધેલી હવા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. આકૃતિમાં બતાવેલું છે એરો મારીને નાસિકા કોટર. નાસિકા કોટરમાં થઈને હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. શ્વાસનળી છે અને નીચે બે એરા મારીને ફેફસા બતાવેલા છે. ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. ફેફસાનું ચિત્ર બતાવેલું છે. ઉરસ ગુહામાં આવેલું છે તે બતાવેલું છે. જે કોર્નર પર છે તે ઉરસ ગુહા છે. ફેફસા ઉરસ ગુહામાં બંને બાજુએથી છાતીમાં પાંસળીઓ દ્વારા ઘેરાયેલા હોય છે. બે એરો મારીને બતાવ્યું છે પાંસળીઓ. ઉરસ ગુહાના તળિયે એક પડદા જેવી રચના છે જેને ઉરોદર પટલ કહે છે. નીચે એરો મારીને બતાવ્યું છે ઉરોદર પટલ. શ્વસન ક્રિયામાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે છાતીના પિંજરાનું હલનચલન થાય છે. શ્વાસ લઈએ ત્યારે પાંસળી ઉપર તરફ અને બહારની તરફ નીકળે છે તથા ઉરોદર પટલ નીચેની તરફ જાય છે. આવા હલનચલનના કારણે ઉરસ ગુહાના કદમાં વધારો થાય છે. તેથી હવા ફેફસાની અંદર જાય છે અને હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળી નીચેની તરફ અને અંદરની તરફ જાય છે તથા ઉરોદર પટલ મૂળ સ્થાને આવી જાય છે, જેના કારણે ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે. આપણી આસપાસની હવામાં ધૂળના રજકણો, વાહનો તથા કારખાનાઓના ધુમાડા, કાર્બન કણો, પરાગરજ જેવા બિનજરૂરી ઘટકો હોય છે. શ્વાસ લઈએ છીએ ત્યારે આ બધા જ બિનજરૂરી ઘટકો નાસિકા કોટરમાં આવેલા વાળમાં ભરાય છે. ક્યારેક કેટલોક કચરો નાસિકા કોટરમાંથી પસાર થઈને આગળ જાય છે. આવા સમયે આપણને બેચેની લાગે છે અને છીંક આવે છે. છીંક આ બધો શ્વાસમાં હવા સાથે આવેલો કચરો બહાર કાઢી નાખે છે અને કચરાવિહીન ચોખ્ખી હવા શરીરની અંદર જાય છે. તેથી જ છીંક આવે ત્યારે નાક આગળ રૂમાલ રાખવો જોઈએ, જેથી આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢેલો કચરો બીજાના શ્વાસમાં ન જાય. શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે તે આપણે જોઈએ. આ છે ફેફસા. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ શ્વાસમાં લીધેલી હવામાં 21% ઓક્સિજનની માત્રા હોય છે તથા 0.04% કાર્બન ડાયોક્સાઇડની માત્રા હોય છે. એટલે શ્વાસમાં લીધેલી હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજન 21%
અને કાર્બન ડાયોક્સાઇડ 0.04% આપણે શ્વાસમાં લઈએ જ છીએ. આ શ્વાસમાં લીધેલી હવામાંથી ઉચ્છ્વાસની હવામાં 21% ઓક્સિજનમાંથી 16.4% ઓક્સિજન આપણે બહાર કાઢીએ છીએ તથા 0.04% કાર્બન ડાયોક્સાઇડમાંથી 4.4% કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. ઉચ્છ્વાસ દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડ, બીજા બિનજરૂરી ઘટકો અને પાણીની વરાળ બહાર કાઢીએ છીએ. અન્ય પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા. હાથી, સિંહ, ગાય, ભેંસ, બકરી, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ તથા પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે, પરંતુ વંદા જેવા કીટકો અળસિયું, દેડકો, માછલી, લીલી વનસ્પતિ જેવા સજીવોમાં શ્વસનની ક્રિયા અલગ રીતે થાય છે. વંદો, એમાં શ્વસન ક્રિયા કેવી રીતે થાય છે તે જોઈએ. અહીંયા વંદાનું જે શ્વસન તંત્ર છે તેની આકૃતિ બતાવેલી છે. વંદો માખી જેવા કીટકોમાં શ્વસન છિદ્રો હોય છે. બહાર જે ગોળાકાર રચના દેખાય છે તે શ્વસન છિદ્રો છે. વાત વિનિમય માટે તેમના શરીરમાં નળીઓનું જાળું હોય છે, જે આકૃતિમાં બતાવેલું છે, એરો મારીને નળીઓનું જાળું. નળીઓના આ જાળાને શ્વાસ નળી કહેવાય છે. શ્વસન છિદ્રો દ્વારા ઓક્સિજનવાળી હવા શ્વાસનળીમાં આવે છે અને ત્યાંથી પેશીઓ દ્વારા દરેક કોષોમાં જાય છે. ઓક્સિજનવાળી હવા શ્વસન છિદ્રોમાં જાય છે, ત્યાંથી શ્વાસનળીમાં જાય છે, ત્યાંથી પેશીઓમાં જાય છે અને ત્યાંથી કોષમાં જાય છે. આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, ત્યાર પછી તે પેશીઓમાં જાય છે, ત્યાંથી શ્વાસનળીમાં જાય છે અને ત્યાંથી શ્વસન છિદ્રોમાં થઈને બહાર નીકળે છે. આમ વંદાનું શ્વસન તંત્ર આપણે જોયું. હવે આપણે અળસિયાનું શ્વસન તંત્ર વિશે જોઈશું. અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. આકૃતિમાં અળસિયાનું ચિત્ર આપેલું છે. અળસિયાની ત્વચા ભીની તથા ચીકણી હોય છે. અળસિયું ત્વચા દ્વારા ઓક્સિજન વાયુ લે છે. અળસિયાની ત્વચા ભીની હોય છે અને તેના દ્વારા તે ઓક્સિજન વાયુ લે છે અને ત્વચા દ્વારા જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. દેડકો. દેડકામાં મનુષ્યની જેમ જ ફેફસા આવેલા હોય છે. આકૃતિમાં ફેફસા બતાવેલા છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોય છે. તે ફેફસા દ્વારા શ્વસન કરે છે. દેડકાની ત્વચા ભીની અને ચીકણી હોય છે. તે ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે છે. આકૃતિમાં દેડકાનું ચિત્ર છે. તે ત્વચા દ્વારા જ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આમ દેડકા જેવા પ્રાણીઓ ફેફસા અને ત્વચા બંને દ્વારા શ્વસન કરે છે. પાણીમાં રહેતા સ્વજીવોમાં
શ્વસન. એમાં આપણે માછલીમાં શ્વસન કેવી રીતે થાય છે તે જોઈએ. માછલી પાસે ઝાલરો હોય છે. આકૃતિમાં માછલીનું ચિત્ર છે, તેમાં ગોળાકાર રચના છે તે ઝાલર છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. ઝાલરો રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે. આકૃતિમાં આ જે બતાવેલું છે તે બહારની તરફ નીકળેલી ત્વચા છે અને અંદરની તરફ રુધિર વાહિનીઓ બતાવેલી છે. માછલી ઝાલરો દ્વારા પાણીમાં ઓગાળેલો ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આમ માછલીમાં ઝાલરો દ્વારા વાત વિનિમય થાય છે. વનસ્પતિમાં શ્વસન. વનસ્પતિમાં શ્વસન દરેકને ખબર છે કે અન્ય સજીવની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તે પણ શ્વસન દરમિયાન ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. ઓક્સિજન વાયુ લે છે, એરો મારીને બતાવ્યું છે, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્ર રીતે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના હોય છે જે પર્ણમાં હોય છે, જેને પર્ણરંધ્ર કહે છે. આકૃતિમાં બતાવેલું છે કે જે પર્ણ છે એ પર્ણની અંદર પર્ણરંધ્રો આવેલા છે. આ પર્ણરંધ્ર દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે. મૂળ છે, મૂળનું અલગ ચિત્ર બતાવ્યું છે. જમીનમાં વચ્ચે રહેલો ઓક્સિજન એ લે છે. વનસ્પતિના મૂળના કોષો પણ શક્તિ મેળવવા માટે જમીનના કોષો વચ્ચે રહેલો ઓક્સિજન લે છે. આમ શ્વસન એ દરેક સજીવ માટે આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી શક્તિ મેળવવા માટે શ્વસન જરૂરી છે. અહીંયા આકૃતિમાં દિવસ દરમિયાન થતું શ્વસન અને રાત્રિ દરમિયાન થતું વનસ્પતિમાં શ્વસન બતાવેલું છે. વનસ્પતિ પોષણની બાબતમાં સ્વાવલંબી છે. સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. અને પોતાનો ખોરાક બનાવે છે, જે આકૃતિમાં બતાવેલું છે. આમ દિવસ દરમિયાન વનસ્પતિ ખોરાક બનાવવા કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. જ્યારે રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિ શ્વસન દરમિયાન અન્ય સજીવોની જેમ શક્તિ મેળવવા માટે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.